જેટલી પણ વહુઓ છે એમને અપીલ કરવી છે કે આજે તમે વહુ છો, આવતીકાલે તમે સાસુ બનવાના છો, એ યાદ રાખજો. તમારા લગ્ન થઈ ગયા હોય, 5 વર્ષ થઈ ગયા હોય, 7 વર્ષ થઈ ગયા હોય, પછી તમારા ઘરની અંદર જે વડીલ છે એટલે કે તમારા સાસુ કે તમારા સસરા હોય તમને ખૂંચવાના ચાલુ થઈ જાય અને પછી એ તમારા સાસુ બહુના ઝઘડાની અંદર પીસાય છે. એ તમારો પતિ અને કોઈનો દીકરો. ખૂબ અઘરું જીવન છે. એક કિસ્સો છે, શેર કરવો છે. આ વિડીયો એટલા માટે બનાવું છું, આ વિડીયોનો ઇન્ટેન્સ બદનામી કે કોઈને ઉતારી પાડવા કે કશું નહીં, પણ ગુજરાતના એ તમામ લોકોને એક મેસેજ આપવો છે. યાર આવું ના હોય, આ રીતનું ના હોય. શું નામ ભાઈ તમારું? ધર્મેન્દ્રભાઈ. શું નામ બા તમારું? ભાનુબેન રાઠોડ. ભાનુબેન રાઠોડ. કઈ ના છો ભાનુબેન તમે? અમે જામનગરના. જામનગરના છો? એટલે હું દીકરી જામનગરની ને સાસુ પણ અહીંયા હતું. આપણે મોરબી પાસે મોરબી પાસે હોવાની. અત્યારે ક્યાં રહો છો તમે? અત્યારે જામનગર હતી, ભાડે રહેતા હતા. અમદાવાદ રહેવા આવ્યા છો? અમદાવાદ દીકરો છે એટલે. તમારા ઘરવાળા નથી? ઘરવાળા ગુજરી ગયા. તમે અત્યારે શું કરવા આવ્યા છો? મૂકવા આવ્યો છું મમ્મીને. મમ્મીને મૂકવા આવ્યા છો? ક્યાં આગળ મૂકવા આવ્યા છો? મેં પછી ફાઉન્ડેશનમાં વૃદ્ધાશ્રમમાં. ક્યાં મૂકવા આવ્યા છો તમે? વહુને સાસુ મેળ નહીં આવતો. વહુને સાસુ બેડ નહીં આવતો એટલે નક્કી કર્યું કે આપણે વૃદ્ધાશ્રમ રાખવા જ નથી માંગતી મને. શું કહે છે? હું જાઉં ને એટલે એની બેન રહે છે ચાંદોડિયા, થોડીક આગળ જતી રહીએ અને પછી છોકરાને ફોન કરે કે અહીંયા મને પૈસા આપી જાઓ. અને પછી એની બેનને પૈસા આપીને જાય, પછી એના રાશન લાવી અને રાંધીને ખાય. હું રહું ને એટલા દાડા અહીંયા આવે નહીં છોકરા પાસે. એટલે પછી તમે નક્કી કર્યું? મારા છોકરાની જિંદગી બરબાદ કરવા હું માંગતી નથી. એને એક પણ દીકરો છે 10 વર્ષનો, એ ભણે છે, તો તનની જિંદગી બરબાદ કરવા હું માંગતી નથી. મારે જીવવું કેટલું, વાત કેટલું, વરસ 2 વર્ષ એની જિંદગી બરબાદ કરવા નથી માંગતી. વૃદ્ધાશ્રમમાં સંખ્યા વધવાનું મોટાભાગનું એક કારણ આ છે. 10-20%, 30% કારણ બીજું હોઈ શકે, પણ સૌથી મોટું જે રીઝન છે એ સાસુ બહુનો ક્લેશ છે. અને ગુજરાત આટલું એક વિચારધારાવાળું, એક સંસ્કારી, એક ધાર્મિક ભાવનાવાળું, ધાર્મિક પર જીવવાવાળું એક રાજ્ય છે. એ રાજ્યની અંદર મોટા ભાગના કિસ્સાની અંદર આ પરિસ્થિતિ છે. હું કોઈ સવાલ જવાબ આ ભાઈને નથી પૂછતો, આ ભાઈને કંઈ દોષ પણ નથી આપવો. હવે પરિસ્થિતિ મને સમજાઈ ગઈ છે એટલે કોઈને દોષ આપવો એના કરતાં બાને અહીંયા રહેવું છે, દીકરાને મૂકવા છે, દીકરો એની રીતે શાંતિથી જીવે, બા એની રીતે શાંતિથી જીવે, પરિવાર ખુશ રહે, આપણે એ ઈચ્છીએ છીએ. પણ આવું ક્યાં સુધી ચાલશે? એ આ ગુજરાતના તમામ લોકોને કહું છું કે યાર તમારા ઘરના તમારા વડીલને સાચવો. તમારી સુખાકારી માટે તમને એવું લાગતું હોય કે તમારા વડીલ તમારા ઘરમાંથી નીકળી જાય એટલે તમે સુખી થઈ જવાનો છે ને, એ તમારા મનનો વહેમ છે. તમે તમારા ઘરના ભગવાનને બહાર કાઢી રહ્યા છો, યાદ રાખજો. વાંધો નહીં ભાઈ, હા લઈ લઉં છું, કોઈ ચિંતા નહીં, બરાબર? ટેન્શન ના લેશો, તમને કોઈ દોષ નહીં આપતો, બરાબર? ચલો બા વાંધો નહીં, આરામથી રહો, હા ને, કોઈ ચિંતા ના કરો.